ચા બનાવાય છે, ચા પીવી છે, અને ચા પીવી છે તો લ્યો ને આ થેલો જો વજન તો જોવો આમાં. ક્યાં ગઈ હતી ને શું લઈ આવ્યા? અરે સેલમાંથી બહુ મસ્ત મસ્ત વસ્તુ લઈ આવી છું. સેલ ભરાણા તો કેટલા સસ્તા કપડાં મળતા હતા. આ ખાલી 13,000 માં જ આવ્યું છે બધું. હે 13,000? હા 13,000. અરે પણ હા શું કામમાં ખરીદી કરી એટલી બધી? આ તારી પાસે કેટલા બધા કપડાં છે. જો રાજ પ્રેમથી કયો ને, તમારી એકને એક પત્ની નથી હું. જો જીજ્ઞા તું સમજવાનો પ્રયત્ન કર. આ આપણી ટૂંકી આવક છે તને ખબર છે ને, અને આવા ખોટા ખર્ચા કરે તો આની શું જરૂર છે? એક જરૂર વાળી વસ્તુ લે તો બરાબર છે. તને ખબર છે ને કે આપણે પૈસાની કેટલી તંગી છે. આ પછેડી હોય ને એટલી હોઈટ કરે. બસ બસ કુલ ડાઉન. પૈસાની ઉપાધિ નહીં કરો. આ ઘર કોનું છે? આપણું જ ઘર છે આ. હવે અહીંયા શું? આ આપણું ઘર નથી, આ તારા પપ્પાનું ઘર છે. હા મને ખબર છે કે અમારા ભાઈનું ઘર છે. આપણે ક્યાં રહીએ છીએ? આપણે જ્યાં રહેતા હોય એ ઘર આપણું જ કહેવાય ને. તો પછી બસ એ પૈસા પણ આપણા જ કહેવાય. હા અરે એવું ના હોય. આપણે અહીંયા રહીએ છીએ પણ કમાવું તો મારે પડે ને. આ તને ખબર છે ને કે મારો પગાર ટૂંકો છે, તો પછી તું શા માટે એટલા બધા ખર્ચા કરે? જો પાછી એ વાત પગારનું છે ને બોલતા જ નહીં. પગાર ટૂંકો હોય કે મોટો હોય, જીવડી તમારી મોઢામાં રાખો લલુડીને, પગાર ટૂંકો છે. પણ તું સમજવાનો પ્રયત્ન કર ને, શા માટે એટલા બધા ખોટા પૈસા જો ઉડાડે? તમારી પાસે માંગુ ને ત્યારે તમે મને કહેજો. બાકી મારા શોખ મારા સપના એ તો હું પૂરા કરીને જ રહીશ. અરે પણ તું તારા ભાઈ પાસે માગે, તારા પપ્પા પાસે માગે, સારું ન લાગે એમ કહું છું. સમજ તું થોડી. મારી મરજી. હવે બીજું કઈ? શું તારી મરજી યાર? આવું થોડી હોય. આપણે એના આશરે પડ્યા છીએ અને તું અહીંયા પણ બસ ફાલતુ ખર્ચા કર્યા કરે છે. જો હવે છે ને બીજી વાર આવી રીતે ખોટી ખરીદી કરવાના છે. જો તમે મને ગુસ્સો અપાવો છો રાજ, મને ગુસ્સો આવે તો ખબર છે શું થશે? આખું ઘર હું માથે લઈ લઈશ, તાંડવ મચાવી દઈશ ઘરમાં. અરે પણ ગુસ્સો નહીં. જો સમજવાનો તું પ્રયત્ન કર. તારા પપ્પાને તારા ભાઈને ખોટું લાગશે કે તું ખોટા ખર્ચા કરે છે. આ ઘરમાં તારી ભાભી પણ છે, તને ખબર છે ને? તો ભાભી હોય તો શું થઈ ગયું? ભાભીને વસ્તુ લેવી હોય ને તો એ પણ એના પિયરથી લઈ આવે. જેમ હું મારા પિયરના પૈસાથી વાપરું છું ને એમ. હા થેલો રૂમમાં મૂકી જજો. આજે પ્રસંગમાં જાવું છે અને મેં મારી ચેન ક્યાં મૂકી હશે? એના પપ્પાએ કીધું હતું કે અહીંયા જ છે. આ થેલામાં હશે. આમાં મૂકી હશે. કાંઈ નથી. આમાં હશે. આ જવાબની છે. કાંઈ નક્કી નથી રહેતું કે આવડા હાથે મુકાઈ જાય ને તોય. આ પાકેટમાં મૂકી હશે. હવે આ એક થેલો બાકી રહ્યો છે. કદાચ આમાં હોય તો. હાશ. ભગવાન મને એમ કે ક્યાં મુકાઈ ગઈ હશે. લાવ ચેન પહેરી લઉં એટલે નિરાશ થઈ જાય. ચેન? હે ભગવાન, ચેન આમાં જ મૂકી હતી. ક્યાં ગઈ હશે? એ કહું છું, સાંભળો છો? કહું છું. તો મારા ભાભી જવાના છે પિયરમાં, લગ્નમાં તૈયારી કરી કે નહીં? હા એલા ભાઈ, એના પિયરમાં લગ્ન છે તો 10 દીથા ઉપાડો માંડ્યો છે. આ બરોડા પ્રેસ્ટેજમાં બધી દુકાનો ઘણી નાખી ખરીદી કરીને. મોટા ભાઈ, જો ઘરનો લગ્ન પ્રસંગ હોય ને તો ખરીદી તો કરવી પડે ને. અત્યારે નવી નવી પેટર્ન ના જો સાડીઓ પહેરતા હોય, સેટ પહેરતા હોય તો બધાને હારે રહેવું તો પડે કે નહીં? હા. નામે લગ્ન કરીને આટલા વખતથી આવી છે, એને કોઈ દી કાંઈ માઈ ગયું? આ ઘરનો પ્રસંગ હોય તો બિચારી લે તો ખરી જ ને. મને હમણાં કહેતી હતી આ લોકરમાં જે દાગીના તમે મૂકી આવ્યા છો ને બધા કાઢી આવજો. મેં બધા હમણાં દાગીના કાઢીને દઈ દીધા. આલે ભાઈ તાર જે કરવું હોય કઈ. પ્રસંગે ન પહેરે ત્યારે પહેરે. અનાથ થઈ ગયા બધું. હે ભગવાન, મેં ક્યારે નહોતું વિચાર્યું કે મારા ઘરમાં આ બધું થશે.
હું થયું આ ઘરમાં? આ તમે ચેનનું બોક્સ શું કામ ફેંકો છો? આ ખાલી- ભાઈ જો આમાં મારી ચેન નથી 5 તોલાની ચેન મારી ચોરાઈ ગઈ છે ઘરમાંથી. અરે પણ એમ થોડી સોરાઈ જાય કઈ ઘરમાંથી. મને પણ ખબર છે કે ન ચોરાય, પણ પારકું તો કોઈ આવ્યું નહીં હોય. તું આમ જો શાંતિ રાખ, ઘડીક આમ નિરાત રાખ, અને કાંઈક છે ને તું ટાઢા મગજે વિચાર કે ક્યાંક ઊંધા છે તે મૂકીને ક્યાંય ઊંધા હાથે નથી મુકાણી. મને ખબર છે કે મેં મારી ચેન મેં ક્યાં મૂકી હતી અને ઈ બોક્સ ખાલી નીકળ્યું છે. હિરલ, શાંત થા બેટા. તારા ઘરે પ્રસંગ છે, આવું મગજ લઈને તું જાય છે? અને આ ઘરની વાત છે ને, જો આ કહે છે ને એ સાચી વાત છે. ક્યાંક આડાવડું મુકાઈ ગયો છે. બા તમે કેમ સમજતા નથી? આ 5 તોલાની ચેન 5 લાખની થાય અત્યારે, અને 5 લાખની વસ્તુ હું ગમે ને મૂકી દઉં આડાવડે. કબાટમાં સરખું જોવો ને, કપડાં એવું હોય તો વીખી નાખો, પાછા ઉકેલી મૂકી દો. જનતા, આ તો બગસરાની વસ્તુ નથી કે હું ગમે એમ મૂકી દઉં. અને તને ખબર છે કે આ મારી કિંમતી કેટલી હતી આ ચેન? ખબર છે બાબા? મારા પીરવાળાએ મને કન્યાદાન વખતે કન્યાદાનમાં આપી હતી. હવે મને બધી ખબર છે, મને તો ખબર હોય જ ને, તું બધું વારે વખતે યાદ કરાવ્યા કરે. જાય ક્યાં? જેને ભૂખ હશે ઈ લઈ ગયો હશે. અરે પણ- ઘરના ને ઘરના કોઈ કશે ચોરી કરવા વાળા. હાય બોલવામાં ધ્યાન રાખ તું. હું આડે ધડ મળી લેવા ગાંગી થઈ ગઈ. તો વળી બાળકાને કેવી રીતે ખબર હોય કે મારી ચેન ક્યાં મૂકી હતી મેં? ઉભા રહ્યો, 1 મિનિટ શાંતિ રાખો. જલપાવો, થોડુંક તમે વિચારો કે કોઈ અજાણ્યું માણસ કોઈ ઘરમાં આવ્યું ગયું એવું કઈ છૂશે? ના મોટા ભાઈ, કોઈ દિવસ અજાયનું કોઈ વ્યક્તિ નથી. એમને કદાચ આવે ને તો હું અંદર પણ ન આવવા દઉં, બહારથી જ વાત પતાવી. એક મિનિટ હિરલ, યાદ કર, આ ગયા મહિને તે તારી આ સોનાની બુટ્ટી છે ને ઓશિકા નીચે મૂકી હતી અને તું આખું ઘર ફેંદી વળેલી, પછી મળી હતી ને તો બેટા શાંત મગજે કઈ ગોતને મળી જશે. મને શાંત મગજ જ ગોતું. મને પાક્કી ખબર છે 110% કે મેં મારી ચેન બેગમાં મૂકી હતી અને આ બોક્સમાં મૂકી હતી. જો ભાભી, આ તમે છે ને ઘરવાળા ઉપર ચોરીનો ઇલ્ઝામ નાખો છો હો. જો મહેન્દ્રભાઈ, તમે છે ને હવે ધ્યાન રાખજો બોલવામાં, કેમ કે મારી આ ચેન મારા પીરની છે. 5 તોલાની ચેન છે, નહીં કે બગસરાની. અરે પણ તમે ઇલ્ઝામ નાખો છો આ ઘરવાળા ઉપર. એમ થોડી ચોરી લે કોઈ ઘરવાળા. ખબર થઈ જાય, પારકાને ખબર ન હોય કે ઘરની વસ્તુ ક્યાં મૂકી છે. તો તમે આડે હાથે મૂકી દીધી હોય એનો મતલબ એમ થોડો છે કે ઘરમાંથી કોઈ ચોર છે. ચૂપ થાઓ, શાંતિ રાખો. ઘરમાં ને ઘરમાં બાંધવાનું નથી, એની કરતા આપણે બધાય ભેગા મળી અને એક ખૂણો વેસી લઈ ઘરમાં, અને બધું તપાસ કરીને જોઈને તો કઈક ફાયદો થાય. બરાબર. એક વાત છે કે જ્યાં સુધી મારી 5 તોલાની ચેન મારી પાસે નહીં આવે ને ત્યાં સુધી હું આ ઊંઘરું પગ નહીં મૂકું. હું અરે કેવી વાત કરો છો ભાભી તમે? એટલે તું લગ્નમાં જાશો તો તું ત્યાંથી પાછી નહીં આવી પિયરમાંથી. નહીં આવું. જ્યાં સુધી મારી 5 તોલાની ચેન મારી પાસે નહીં આવે ને ત્યાં સુધી આ ઘરનો પગ નહીં મૂકું. પણ તો હું તને બીજી 6 તોલાની કરાવી દે. મારા બાપે મહેનત કરીને 5 તોલાની ચેનનું કન્યાદાન કર્યું હતું, બરાબર? તમારા ઘરમાંથી 1 તોલાની પણ ચેન નથી આવી. પણ ભાભી, જો શાંત રહ્યો, આમ ઘર છોડવાની વાત ના કરે. મળી જશે, નિરાશ રાખો ને. કીધું ને, હું આ ઘરમાં એક ઘડીએ નથી રહેવાની. હું મારા બિસ્તરા પોટલા ભરીને જાઉં છું મારા પીરમાં. ભાભી, અરે આને સમજાવો, આનું મગજ સહકી ગયું છે મારી ભાભીનું. પણ ઈ આમાં કોઈનું જો- સાંભળે તો સમજાવીએ ને. આમાં જો ભાઈ, તને કહું ને, આ ગમે એ બાયું હોય ને એના પિયરનો આપેલો હાથ રૂમાં લઈ જો સોરાઈ ગયો હોય ને તો એને બહાવ લાગે. બાકી જો અહીંયા હાહરિયાના ઘરનો દાગીનો સોરાઈ ગયો હોત ને તો આવી ધમાલ ન થાત. એટલે ભાઈ આ પિયરની વસ્તુ જે હોય ને એમાંય પાછા એના બાપાની ગેરહાજરી થઈ ગઈ, અને એને તે ભાઈએ તો આ કન્યાદાનમાં આમ દીધો તો દોરો, હવે એ સોરાણો. વાત એવી નથી. આ વિચારવા જેવી વસ્તુ છે કે આ જાય ક્યાં છે. એક કામ કર, જા તું ગોતાવા લાગ, કદાચ મળી જાય. જા જા. જાઓ તો. આ કરીશ ને કાંઈ? ભાઈ, આ ઉંમરે મારા ભાભી રીહામણે જાહે તો ભૂંડા હાલતા હે, લોકો વાતું કરશે અને ઘરમાંથી ચોરી થઈને ઈ બાયુન પેટમાં વાત નો રે, આખા ગામમાં વાવલ છે. એ ભાઈ એને અહીંયા પિયરમાં લગ્ન પતે ને એ પહેલા છે ને આ મેટરને આપણે આટોપી લેવાની છે. કાંઈક વિચાર, બીજી વાત કરી માં તું. કેમ ચહેરા પર કેમ 12 વાગે કેમ ડરે છે? કઈ ડરતી નથી હવે. આ તારા મોઢા પર દેખાય છે. ના આવે. શું તમે પણ હું તને શું કહું? હા, ભાભીનો ચેન ચોરાઈ ગયો છે. તે તો નથી લીધો ને? શું
ભાભીનો ચેન ચોરાઈ ગયો છે? હા મને તો ખબર પણ નથી. આ તારા ભાભીનો ચેન આ મોહ શોખ તારા વધારે છે ને એટલે મને ડર લાગે છે ક્યાંક તે તો નથી લીધો ને? સુરાજ, તમે પણ હવે કઈ બુદ્ધિ છે કે નહીં તમને? તમારી પત્ની ઉપર તમે ચોરીનો આરોપ નાખો છો. મેં તો આવું ક્યારેય વિચાર્યું નતું કે તમે. આરોપ નથી નાખી રહી, પણ આ તારા શોખ અને તારી હરકતો છે ને શંકા ઉપજાવે છે એટલે મને ડર લાગે. તે એવું કર્યું નથી ને? જો હા હા તારા પપ્પાનું ઘર છે. જોવો, મને ખબર છે આ ઘર મારા પપ્પાનું છે. મારે જોતા હોય ને પૈસા તો મારા બંને ભાઈઓ પાસેથી, મારા મમ્મી પાસેથી માગી શકું છું. ચોરી કરવાની જરૂર નથી મારે. હા તો છે ને ઘરમાંથી ચેન ચોરાઈ ગયો છે, બહારનું સભ્ય કોઈ ઘરમાં આવ્યું નથી, તો ચેન જાય ક્યાં? એટલે મને થોડોક વિચાર એવો આવ્યો. તમને તો કઈ પણ વિચાર આવતા હોય, તમારામાં મગજ જેવું છે તો તમને વિચાર આવતા હોય. હા. મગજ જેવું હોત તો તઈ નો ઘર જમાઈ પડ્યા હોય. આ તો હું એ જ કહું છું. બાયડીને હાચવી લીધી હોય. બાયડીને તો હાંચવી જ લઉં, પણ બાયડીના શોખ છે ને આમ રાજરાણી જેવા છે. બાપાને ઘરે ભલે ને ખાવા ખીચડી ના હોય. બસ ખાવા ખીચડી નહીં, બધું છે. અને એ જ બંગલામાં તમે રહ્યો છો. હા ખબર છે મને કેટલું છે ને, તારા ભાઈઓ કેવી રીતે પૂરું પાડે ને મને બધી ખબર છે. પણ તને ખબર છે આ ઘટના ઘરમાં કેવી ઘટી છે? શું કહેતી છે? તને તો ક્યાંથી ખબર હોય? તું શોપિંગ કરવામાંથી ઊંચી આવે તને ખબર હોય ને, ઘરમાં ધ્યાન દે તો ખબર પડે ને. આ છે ને ચેન ચોરાઈ ગયો ને તો તારા મોટા ભાભી પિયુષભાઈના ઘરના પિયર જતા રહ્યા છે ઘર મૂકીને. ભાભી પીએ જતા રહ્યા? મને તો કોઈ વાત પણ ના કરી. પણ આ ચેન ચોર્યો કોણે હશે? હું એ જ છોડો ની વાત, જેણે ચોર્યો એને મળી જશે. હું શું? તમને શું કહેતી હતી? પેલા મારી વાત પૂરી જો સાંભળ. પેલા મારી વાત સાંભળો. જેણે લીધો હોય ને એનો મળી જશે ચેન. અરે મળી જવાની ક્યાં કરે છો? આ તારા ભાભી એવું કહીને ગયા છે જ્યાં સુધી ચેન ના મળે ને ત્યાં સુધી આ ઘરમાં હું પાછી નહીં આવું, મને તેડવા નહીં આવતા, એવું તારા ભાઈને કહીને ગયા છે. એ છોડો નહીં, મળી જશે ઘર કે પડ્યો હશે. આપણે શું કામ બે જે હોય જવા દો. આ જો મારે છે ને આ 3 નેલ નીકળી ગયા છે તો મારે નેલ આર્ટ કરાવવા જવાના છે. હા, એક કામ કર, આ 3 નીકળી ગયા છે ને તો આ હા. 2 કાઢી નાખ અને હવે કાંઈ કરાવવા નથી ખોટા ખર્ચા. આ 2 તો હું કાઢી જ નાખવાની છું, પણ અલગથી પાછા ન્યુ નેલ આર્ટ કરાવવા જવાના છે. કાંઈ કરાવવા નથી, ખોટા ખર્ચા કાંઈ કરવાની જરૂર નથી. આજે 13,000 રૂપિયાની ખરીદી કરીને આવી, ધરાણી નથી. જો લપ નહીં કરો, કામ કરો તમારું જાવ કરતા હોય. જાવ કહ્યું ને મેં, તમારું કામ કરો. હા તમે બધાય હાથ ઉપર હાથ ધરીને બેઠા છો. ભાભી પિયર વયા ગયા, ઘરમાંથી ને ચેન ચોરાઈ ગઈ, ત્યાં સુધી આપણને કોઈને કાંઈ ખબર નથી. તો આ ચેન જાય તો ક્યાં જાય? હા જમીન ખાઈ ગઈ કે આકાશ ખાઈ ગયું? હું એ જ વિચારું છું. મેં આ તમારા નણંદને પૂછ્યું પણ એ કહે કે મેં તો જોયો જ નથી. મેં તને પૂછ્યું ને તો મેં થોડો જોયો હોય ચેન, મને શું ખબર હોય? તમે ડાયરેક્ટ મારું જ નામ લ્યો છો. એ જણે આડા હાથે મૂક્યો નથી ને, પહેરવા લીધો હોય. કેવી વાત કરો છો? હું કઈ લેતી હઈશ એમ કઈ આપણા જ ઘરમાં ઈએ? અરે સોયરો એમ નથી કહેતો, પહેરવા લીધો ને આડા હાથે મુકાઈ ગયો. ઈ કોઈને પહેરવા આપે ને એવી નથી. મને તો લાગે આટલું એડવા ન દે. મને તો લાગે ભાભીએ નહીં હંગરી આપ્યો હોય ને ચેન, નવો ચેન કરાવવા હાટુથી. એ બુદ્ધિ વગરની હું બોલેનું ભાન છે તને? હા. તને એનો શેરી સોરે? હા તો જ રીહામણે જાય ને, એને ખબર છે કે ચેન તો એને હંતાડ્યો હોય તો મળવાનો છે જ નહીં, અને પાછા લાવવા તો બીજો ચેન કરાવી જ દે. ચીકુ બેન જોયા જાણ્યા વગર છે ને આમ બોલાય નહીં ભાભી વિશે. હા બુદ્ધિ, તમારી બેનની બુદ્ધિ જો. એ તમારી હારે રહી રહીને એવી થઈ ગઈ, એવી હતી નહીં. એવી નહીં, એવી છે ઈ એની હારે. મને ફેરવી નાખ્યો એને ભાઈ. ક્યાં છે બધા? એમ વાહ ભાઈ વાહ, હે જો તો ખરા દિલ્હીના બાદશાહની જેમ બધા પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. એલા જિંદગી બગડી ગઈ મારી હાવ. આ ઓલી મને કે કહેવાય જાય તારી ભાભી આ પિયર ગઈ અને હજી આ ઘરમાં કોઈ શેનનો હતો પતો નથી. એટલે હું એને કહીને થાક્યો કે હું તને 5 તોલાની બદલે 6 તોલાની કરાવી દઉં. તો કે નહીં, મારા પિયરની શેન, મારા પિયરની શેન, મારા બાપુજીએ મને હતોય જ દીધી. પણ મોટા ભાઈ ઈ જ અમે વિચાર કરીએ છે બેઠા બેઠા કે આ ચેન ગઈ તો ક્યાં ગઈ, પણ કઈક હાઈડ તો હુજવી જોઈએ કે નહીં? એ મારી પાસે એનો રસ્તો છે. શું રસ્તો છે બોલો? શેનની શેને થઈ જાય અને હિરલ પાછી અહીંયા આવી જાય ને એ ખુશી ખુશી આવી જાય. તો બોલો ને. જો એનો શેન તે તો જોયો જ છે ને કે કેવો છે. હા અને આમે તે એને કીધું તું ને કે હું તને બીજો કરાવી દઈશ. હવે એ તો પિયર વહી ગઈ છે તો ઈ જ ચેનની ડિઝાઇન વાળો બીજો ચેન આપણે કરી લઈએ અને એને કહી દઈએ કે ચેન મળી ગયો છે, આવી જાય. પણ મારી માં ઈ સેન છે ને અમારા લગ્ન થયા હતા ને 20 વર્ષ પહેલા
તો ઈ દીધો તો શેન છે ને 20 વર્ષ પહેલા પેરી સોનું કેટલું જૂનું થઈ ગયું હોય અને હવે હું નવો એવો કરાવી લેવો તો એની સમજ કેવી હોય એ એટલી બધી ગાંડી નથી હો. હા ગાંડી નથી પણ ઈ પાછી છે ને જાળવણી વાળી બહુ છે. ઈ લૂછી મૂકે પહેર્યો હોય તોય એવી ને એવી ચમક હતી. હવે ભગવાન જાણે તમે છે ને કે વાતની એક વસ્તુ સમજો. આજે મારા 49 વર્ષ થયા અને 49 વર્ષે મેં આવું વિચાર્યું નહોતું કે મારી જિંદગીમાં આવી ઘટના બનશે કે મારી અડધે અવતારે બાયડી રીહામણે થાય. અરે પણ મારે શેરી નાખે નથી જવાતું. એ સાચી વાત છે પણ હવે થયું છે એનો રસ્તો કરવાનો છે. આ તમે બાળાપો કાઢે કાંઈ ઓલું થાય નહીં. હવે આમાં જો આ તમે બધા પરિવારના એક સભ્ય હું તમારો જમાઈ, આ ઘરનો જમાઈ છું. તમે આમ જો મારી কথা સમજૂતીથી શાંતિથી મગજથી વિચારો કે હું કરવું. આ જ્યાં આડાવડો મુકાઈ ગયો હોય મારે બેનને તમે એવું તો પ્રેમથી પૂછો. હવે મેં એને બધું પૂછી લીધું, ઘર આખું ફીંદી માર્યું મેં. હવે તો આ દીવાલું પાડે ને તો થાય પણ ઈ પડાય નહીં નકર ઘર બગડી ના થઈ જાય. બરાબર છે. હવે તમે લોકો છે ને જેમ આ પગ ઉપર પગ ચડાવીને બેઠા છો ને એ જોઈને મને એવું નથી લાગતું કે તમને કોઈ વાતની ચિંતા હોય. ના મોટા ભાઈ એવી વાત નથી. આ ભાભી હવારના ગયા છે ને પિયર, હા ત્યારના અમને સેન નથી પડતું. આ ખાવું પીવું નથી ભાવતું. ઈ જ વિચાર કરીએ છીએ. હા મોટા ભાઈ, શેન મારા ભાભીની ગઈ, શેન અમારું સોરાઈ ગયું છે એવું થયું છે. હું તો વિચાર કરું છું કોક બે સંબંધીને સમાજમાં ખબર પડશે કે આ ભાઈ રિહામણે વહી ગઈ, હું જવાબ દે. પણ કોઈને નહીં કહેવાનું રીહામણે ગઈ, એમ લગ્નમાં ગયા એમ કહી દેજો. અરે ભાઈ પા કોઈ નહીં પીપળે સડીને પોકારે. આ છે ને આમ જો તું ભલે ગમે ઈ કે આડો પાડોમાં બધે માણસ રહે છે હો. હાસી વાત છે મોટા ભાઈની. આ કેટલા દિવસ શું પૂરીએ? હા લગ્ન તો હાલો વધીને 2-3 દિવસ 4-5 દિવસ પછી. આ છે ને જેણે શેન લીધો છે ને એનું છે ને એના આ શું કહેવાય એનું કોઈ દી હાથ હવે હારું નહીં થાય. હારાને છે ને કાળો કોડ નીકળશે. સાચી વાત બોલાય છે. એવું ન બોલાય કોઈ. પણ ચોરી કરી છે શેર ભાભી આમાં તારા ભાભીનો શેન ચોરી ન છે. બોલાય એવું ખબર નથી પડતી તમને બુદ્ધિ નથી એવું ના, ન ના, બોલવું એ જોઈએ. સાચું જ કહે છે. એ જેને લીધો છે ને ભલે આપણી આંખ બંધ હતી આપણને નહોતી ખબર પણ આની આંખ ખુલ્લી જોઈ છે અને ઈ જે સજા દે ને ફટકા મારશે ને ખબરે નહીં પડે. સાચી જોજો વાત તમે. છે. હું તો એમ કહું કાળી રાતે ફાટી પડે. સાચી વાત છે. હા. એ મત થવું હા, જોઈએ. અને બા આ જેને મારા ભાભીનો જીવ બાયરો છે ને મારી જેઠાણીનો એનો હાથે ભવ એનો જીવ બળે. ઈ તો ઠીક પણ આ બિચારો હાવ એકલો અત્યારે થઈ ગયો. જ્યાં સુધી સેન નહીં આવે ને જોવો. મારી હિરલ નહીં આવે ને ત્યાં હવે સુધી બધા જોવો આવી રીતે કોઈને આવો શરાપ ન દેવાય. કદાચ જેણે ચેન લીધો હશે એની મજબૂરી હશે, કદાચ કાં તો ભાભીથી આડા હાથે મુકાઈ ગયો હશે પણ કોઈના માટે આવું ખરાબ ન બોલે કોઈ એ હું દિવસ. તો કહું છું એને જીવતા જીવડા પડશે. જોજો. હે શીખું સ્ટીલના જીવડા પડશે સ્ટીલના. હે શીખું હા આ જમાઈ તને આ જમાઈ છે શેન લઈ ગયો ને હરાપ દે છે તો તું એટલી બધી હું કામ દીશો? અરે હે પણ આમ જો મારે બોલાય નહીં પણ આમ તારો હાથ તો ન થટી ગયો ને. મોટા ભાઈ ના હું તો ખાલી તમને બુદ્ધિ છે કે નહીં? હું ચોર દેખાવ તમને? ના ચૂપ રહે તમે મને ચોર કીધી તમને જરાય શરમ ન આવી મોટા ભાઈ? અરે પણ તારા ભાઈ છે ખાલી પૂછે છે તમે તને. શું કામ કરો? પણ ઈ પૂછે છે ખાલી તારી પર આરોપ નથી લગાડતા. મારી બેન હવે તું ટાઢી પડ્યો. ખાલી પૂછે એ છે. મારે અત્યારે ઉપાધિના પાર નથી અને નો બોલવાનું બોલાઈ જાય. આ તમે છે ને ભલા માણસ આમ તો મારું મગજ કામ કરે. હા, એ- થઈ ગયું. તમે કઈ રસ્તો કરો આનો રસ્તો. હા ઈ તો ભાભી નથી ને એટલે મગજ કામ નથી કરતું. અને જીજ્ઞા તું ક્યારની કહે છે હરાપ ન દેવાય ને આમ ન કરાય ને તેમ ન કરાય. આ તું શું કામ આટલું બધું બોલે છે? આ તો કઈ નથી બોલતી. હા. હવે બા જવા દો ને ઈ તો હું છે બેન ભાઈ ત્યાં સુધી ગુસ્સામાં એવું ન બોલાય. મોટા ભાઈ છે સમજ પડે. હા. એક તો એ બિચારો ચિંતામાં હોય ને એમાં તું પાછી વધારે ચિંતા ના. આ ચેન લેવા વાળું નખોદડીના પેટનું કોણ હશે? હવે કોઈએ બોલવું નથી. વિચારો હું કરું. ગુસ્સામાં છે એકલો. હા વાહે લબડો. બાયડી કેલો. મહેન્દ્ર, હા બા. આપણા ઘરનું પાણી નદીની જેમ એકદમ સરખું હાલતું હતું. આ એવો પથ્થર પડ્યો કે વમળ ઊભા થયા. મને તો એમ લાગે છે કે ડેમ બનાવ્યો ને એ ડેમ છે ને તૂટી ગયો એવું લાગે છે અટાણે. ખબર નહીં કોની નજર લાગી છે. બેટા પિયુષ, ધાર્યું નહોતું એવું ઘરમાં તોફાન આવ્યું છે. પણ હું એમ કહું છું કે આપણો પરિવાર સુખી પરિવાર બધી રીતે સારો છે. ગામમાં આપણી મિસાલ બોલાય છે કે જો ઘર ને પરિવાર હોય ને તો આના જેવું. એક જેમની બાબતમાં થઈને આટલો બધો હંગામો. મોટા ભાઈ
સપનામાં વિચાર નહોતો કર્યો કે ભાભી આવી રીતે ઘર છોડીને જતા રહેશે, અને એ પણ આ નાની અમથી ચેનની બાબતની. હા ઈ ભલે ગઈ અને ચેન ખોવાયો, પણ પિયુષ તને એવું નથી લાગતું બેટા કે તે જે આ જીજ્ઞા પર ગુસ્સો કરીને એને પૂછીને તે બહુ મોટી ભૂલ કરી? આપણો પરિવાર છે, ઘરમાં જમાઈ છે, એને કેવું લાગે? તારે કાંઈ નહોતું બોલવું જોઈતું. જો બા, તમને હાસું કહું ને તો મને એવું લાગે છે કે નક્કી છે ને કોઈક અંદરો અંદરનું જાણ ભેદું માણસ હોવું જોઈએ, તો જ આ વસ્તુ બને. જલપા વહુનું કહેવું એમ છે કે કોઈ આવ્યું નથી, કોઈ ગયું નથી, અમે બધા ઘરમાં ને ઘરમાં હતા. તો પછી ભલામણા વિચાર તો કરો, તો પછી ઘરમાંથી આ વસ્તુ જાય ક્યાં? આ તો છે ને તને હાસું કહું ને તો આ મનમાં ને મનમાં હું પીડાવું છું, મારે કોને કેવું ને કોને નહીં. હા, પણ મોટા ભાઈ તમારી વાત હંધી હાચી. હાલો કોક જાણ ભેદું હશે, પણ ઘરમાં ને ઘરમાં તો હું કામ કોક ચોરી કરે એમ? હું તો વિચારવા જેવી વાત છે ને બા. સાચી વાત છે. જો મારી વાતને તું સમજવાની કોશિશ કરે. આ તારી ભાભી જે ગઈ છે ને એના પિયર, ઠીક છે આપણે એવું માનીએ કે એના પિયરનો શેન હતો ને એના બાપુજીએ એને કન્યાદાનમાં દીધો હતો, તે એને થોડીક એની યારે લાગણી હતી, તો એ ગુસ્સો કરીને વહી ગઈ છે. તો એ કાંઈ શેન હાટું થઈને કે થોડી આખી જિંદગી બેઠી રહે? એના પિયરમાં કાંઈ બધા ગાંડા થોડા છે? કોક તો એને કહે ને તું વહી જાય અને એ પાછી વહી આવશે. મેન વાત એમ છે કે ઘરમાંથી શેન ગઈ ક્યાં? અને જો મારી વાત સાંભળ, એ ક્યાં ગઈ એ હવે વારંવાર પ્રશ્ન કરવાથી એનો જવાબ નથી મળવાનો, આપણે બધાય જાણીએ છીએ. બીજું, આપણા ઘરમાં કોઈ કામવાળા તો છે નહીં, આજુબાજુમાંથી કોઈ આવતા નથી, અને કોઈ આવે કે ગમે એ હોય પણ હું તો આખો દી મરી જાઉં ઘરમાં, અને મારી નજર ને મારા કાન તો બહુ હરવા છે, બધેય ફરતા હોય. અરે આ વહુ કામ કરતી હોય ને તોય મારી નજર હોય કે એ હું કરે છે. એટલે છે ને જે થયું ને એ ભૂલી જા, અને પૈસા વસ્તુ કરતાં આપણો પરિવાર વધારે મહત્વનો છે, આપણો સંબંધ વધારે મહત્વનો છે. બટા, મેં જે વિચાર્યું છે ને એ એકદમ બરાબર વિચાર્યું છે. હા ઓ મોટા ભાઈ, આપણે ચેન કરાવી લઈ અને પછી હિરલને કહી દઈ કે ચેન મળી ગયો છે. એને તો ચેનથી જ મતલબ છે ને. એ તમે જે વાત કરી ને એ મને મગજમાં બેઠી છે. અમારા લગ્ન વખતના ફોટા છે, એમાં એ શેનની ડિઝાઇન છે, બધું મારી પાસે મોજૂદ જ છે. એ બધું હું થાળે પાડી દઈ, પણ તું જોજે, પાપ હોય ને એ પીપળે સડીને પોકારે. જોજે આજ નહીં તો કાંઈ. મને 100% ખાતરી છે કે આપણા અંદરો અંદરનું જ કોઈક માણસ નીકળે. હા મોટા ભાઈ, એ વાત તમારી સાચી. નકર જોવાની, આ કોણે સપનામાં વિચાર્યું હતું કે જે બેટ દ્વારકા ડૂબી ગઈ છે, દ્વારકાધીશની નગરી, એ આ 100,000 વર્ષ પછી પાણીમાંથી બધાની નજરની સામે આવશે. આ છુપાયેલું રહસ્ય હોય ને એ સામે આવ્યા વગર રહેતું જ નથી. બસ હો, હવે શાંત થઈ જાઓ, આ રોટલા ટાઢા થાય છે. હાલો તો જમી લઈ. હું તમને અહીંયા એ હાટું જ બોલાવવા આવ્યો હતો કે જલપા હવે છે ને વાળુની તૈયારી કરી નાખી છે. હાલ હાલ પણ આજ તમે બેઠા હતા ને તો હું એ ઘડીક બેહી ગયો. હાલ. એ આવ્યા. લ્યો બા, હાથ લાવો. હાલ. એ ભગવાન. બેટા આખો દિવસ છે ને પછી મોબાઈલ ન જોયા રાખે. ચલો જો ઘડિયાળમાં કેટલા વાગ્યા, સુઈ જવાનું છે હવે. હા મમ્મી ઘડીક જોવા દો ને. સવારે સ્કૂલે જવું છે ને પછી ઉઠાતું નથી, ખબર છે ને? ઈ તો ઉઠી જાય, પણ મમ્મી હા? આ જીજ્ઞા ફઈને કેમ આ બધા ખીજા ખીજ કરે છે? જો બેટા, આ મોટા લોકો બોલતા હોય ને એની વચ્ચે ક્યારેય ધ્યાન નહીં દેવાનું. તું હજી નાનો છે ને એટલે તારે તારું પોતાનું જ કામ કરવાનું. પણ મમ્મી હા? કાલે રાતે છે ને મોટા મમ્મીના રૂમમાં મેં જીજ્ઞા ફઈને જોયા હતા. લાલ કલરનું કંઈક બોક્સ લઈને આવ્યા હતા, ત્યાંથી નીકળ્યા ગયા હતા. શું કેસ તું? હા, મને એમ કે ત્યાં કંઈક કામની કંઈક મદદ કરવા ગયા હશે. જો બેટા, આ વાત છે ને ઘરમાં કોઈને કહેવાની નથી. શું કહું છું? હા હા, તે મને કીધું છે ને, બીજા કોઈને ના કહેતો, સમજાણ? હા. ચૂપચાપ સુઈ જા. ચલ બેટા. ચીકના બેને કર્યું છે? ના 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 ના, એ તો આ ઘરની દીકરી છે, એ થોડુંક કરે.
તો હે ભગવાન, કઈ ખબર નથી પડતી મને. શું વિચારું છું આ બધું? અત્યાર સુધી એવું બધું તો બહુ સાંભળ્યું છે કે ઘરમાંથી કાંઈક વસ્તુ ગઈ હોય, કોઈ બહારનું આવ્યું હોય ને હાથ સાફ કરી ગયું હોય, પણ આપણા ઘરમાં બહારનું કોઈ આવતું નથી. કોઈ પ્રસંગ એ નહોતો કે કોઈ મહેમાન આવ્યા હોય અને કોઈએ કાંઈક કર્યું હોય. આ તો ચમત્કાર, આવો ચમત્કાર હોય કેમ? બા, હા જલ્દી. મોટા ભાઈ ને ક્યાં છે? હા બોલાવ બોલાવ. બધાને બોલાવો ને. હા પણ તું આમ ગભરાઈ ન જા. બોલાવું છું બેટા, શાંતિ રાખ. પિયુષ, હા બા. મહેન્દ્ર, હું છે હવે બેટા અહીંયા આવતો. રાડું નાખો છો, બોલ. રાડું નથી નાખતા. તો આ સોડી જો ને ગભરાયેલી છે ને, એને કઈ કેવું છે કે બધાને બોલાવો. બેટા હું કેવું છે હું તો પછી બધાને ભેગા કર્યા છે. પણ જોવો તો ખરા, હા ગભરાયેલી છે ને કઈ બોલતી નથી. હું થયું છે એલી? ઉભા રહ્યું. હે બેટા, શું ઘરમાં આપણા સાર સિવાય કોઈ નથી? જે હાસો એ કહી દે ને, ભલે ને તે ભૂલથી લીધો હોય, પણ તે લીધો તો ના ના બા, અમે કોઈને નહીં કહી. મેં નહીં લીધો. નહીં. હા જલપા, જો ગભરાવાની કાંઈ જરૂર હા. નથી. તું તારે ઘરની વાત ઘરમાં રહી જાય. આપણે કોઈને વાત બહાર પાડવાની નથી થતી. બરાબર ને મોટા ભાઈ? હા જે હોય એ ખુલાસો કરો વાતનો. અને સાંભળો, એ જો તે લીધો હશે ને તો તું મને દઈ દે. હું એમ કહી દઈશ કે મારાથી ભૂલથી મારી પાસે આવી ગયો તો, તમારા કોઈ ઉપર હું નહીં લાવું. નહીં બા, હું તમ દ્યો ના સોગંદ મેં નહીં સોગંદ લીધા. નથી ખાવા. મારા છોકરાને આમ કહું મેં નહીં લીધું. પણ તો બા, પછી આટલી ગભરાયેલી કેમ છે ઈ તો કે? બા, હા હા, હા, સપનું જોયું નહીં, સપનું નહીં તો જોયું. હું થયું સાચું કે હવે? બા, હા, પ્રિન્સે મને કીધું કે ભાઈને મોટા મમ્મીના રૂમમાંથી ને રાત્રે આવતા જોયા હતા અને એના હાથમાં લાલ લાલ બોક્સ હતું. એલી એમાં આટલી બધી ગભરાશું? ઓલીને લગ્નમાં જાવું તું તો એને કીધું હશે તો એ મદદ કરતી હશે. એમાં આટલું બધું તારે ગભરાવાની શું જરૂર? હા બા, એ મોટા મમ્મીના રૂમમાંથી છે ને ફઈ આવતા હતા ને ત્યારે એની ચૂંદડીની નીચેથી છે ને એ આમ કઈ ખંતાડીને જતા હતા, કઈ થોડુંક દેખાતું હતું લાલ કલરના બોક્સ જેવું. હવે ઈ જીગુ એની ભાભીના રૂમમાંથી નીકળી તો છોકરો એમ કહે છે કે સુંદડીના શેડામાંથી હંતાડીને નીકળી. હવે જો એની ભાભીને પૂછીને એની હારે વાત કરીને કે શોખવેટ કરીને લઈને નીકળી હોય તો માણસ કાંઈ હંતાડીને થોડું નીકળે? એમ ન નીકળે પિયુષ, તું સમજો નહીં હજી. એ ત્યાં કામ કરતી હશે ને તો આમ હાથ લૂંટતી નીકળી હશે અને આને લાગ્યું કાંઈક હંતાડી નીકળે. હા. છોકરું છે. રાત્રે શું કામ હોય? એવા ટાઈમે કામ તો બધું પતાવી દઈએ છીએ. એ તમે બધા છે ને સેન છોરાગીને એમાં ગાંડા થઈ ગયા છો. આ જીજ્ઞા છે ને આ ઘરની દીકરી છે, આ ઘરમાં રહે છે. એ આ ભાભીને જવાનું હતું કે નહીં લગ્નમાં, તે પેકિંગ કરવા માટે ભાભીએ જ કીધું હોય, મદદ કરવા ગઈ હોય. એમ જ કહું છું. એટલે આને છે ને કંઈક ભૂલ થઈ લાગે હા. છે. ના ના, એ જે હોય તે પણ વાતનો ખુલાસો તો કરવો પડશે. જો બા, હું છે ને તમને કહી દઉં છું, આ છે ને આ જીજ્ઞાને હું કહું ને તો એ મારું મોઢું તોડી લે છે. તમે તમારી રીતે પેલા ફોહલાવીને પૂછો. ફોહલાવીને ન માને તો એને ડાવો દો. આ છોકરો જે જોયું છે એ ઉપરથી મને તો હવે પાકી શંકા થાય જ કે ઈ જ છે. બા, જો તમને બધાયના મનમાં ટાઢક થાય ને એટલે હું મારી રીતે જીજ્ઞાન પૂછી લઈશ. બા, મોટા ખોટું બોલી શકે પણ આ છોકરું તો ખોટું ના બોલે એ ને. ખોટું બોલે છે એમ નથી કેતી, ગેરસમજ થઈ હોય. એ હું ક્યાં કહું છું એ ખોટું બોલે છે? પણ એણે કાંઈક જોયું હોય અને કાં તો હાથ લૂંટતી હોય તો એવું લાગે કે આ કંઈક પણ ઘંટાડે છે. 8 વાગે હું રૂમમાં કામ હોય તે હાથ લૂછતી આવે. લે ના. એમાંય શંકા કરવાની? હા, રાત્રે પાણી પીવા ગયો તો હું બોટલ લેતા ભૂલી ગઈ હતી પાણીની, એટલે બહાર ગયો ને. હવે બધું ઈ જો રાજી વાતના ગાડા ભરે ને વાત બહાર પડશે તો આપણી આબરૂ જાહે. તમે એને છે ને શાંતિથી પૂછો, તમને હરખો જવાબ દે. એ હારું, મારી દીકરી છે ને એ મારાથી કાંઈ નહીં છુપાવે. લ્યો હું એને પ્રેમથી પૂછી લઉં. હો ને? બેટા જીજ્ઞા, હા મમ્મી બોલો ને. શું કરસ બેટા?
કહીને આ લેમ્પ ફૂટી ગયા જ ને તો જોતી હતી કે જો આમાં ક્યાંય વાયર છૂટી ગયો હોય ને તો હરખું કરીને રિપેર કરી દો જે મહિનો દી આવેલો હોય. ઈ તો જોઈ લીધું છે ને, નવું આવી જશે. હા બેટા, હમ. એક વાત કહું તને. હા મમ્મી બોલો ને. હું તારી માં છું ને, જે હોય એ સાચું કહે છે. તને ખબર છે ને કે તારી ભાભી પિયર વહી ગઈ છે એક ચેનના માટે થઈને, તો જે હોય એ સાચું કહી દે ને બેટા, ભલે તે ભૂલથી લીધો હોય. અરે મમ્મી કેવી વાત કરો છો? હું થોડી કઈ ઘરમાં ને ઘરમાં ચોરી કરું? જો તમે બધા કેમ મારી ઉપર આરોપ રાખો છો? જો બેટા, મને ખબર છે કે જમાઈની આવક ટૂંકી છે, એ તારા શોખ તને હરવા ફરવાનું નથી પહોંચી વળતા. અને તારા શોખ મને ખબર છે, તું નાની હતી ને ત્યારથી તને જે જોઈએ એ જોઈએ જ, પણ ત્યારની વાત અલગ હતી. બેટા હવે તો લગ્ન થઈ ગયા છે અને તારા શોખ હજી મને ખબર છે, તો કદાચ તે મમ્મી હું કઈ એવી ગાંડી નથી કે ઘરમાં ને ઘરમાં ચોરી કરું. મને પૈસા જોતા હોય તો તમે થોડી મને ના પાડો, મોટા ભાઈ પણ થોડી ના પાડે. ના એટલે તમારે કામ હોય એ બોલો, બાકી બીજી વાત રહેવા દો મારી ઉપર આરોપ નાખવાની. કહું તને, 50, 100, 200, 500, 1000 સુધી અમે તને આપી શકીએ, પણ એમાંથી તારો શોખ પૂરો નથી થતો. એમાંથી તારી ખાલી નાની નાની જરૂરિયાત પૂરી થાય. અને આ બધા જે શોખ મને દેખાય છે તારા, નત નવા કપડાં, નત નવા દાગીના, આ બ્યુટી પાર્લરમાં જવા, એ ખર્ચા કંઈ 200-500માં ન પતે. અને છતાંય તું કરે છે, તો એ પૈસા ક્યાંથી આવે છે? મમ્મી જોવો, એ હું મારા પતિના કમાણીમાંથી વાપરું છું. રાજ જેટલું કમાય છે એમાં તારા શોખ પૂરા નથી થતા. મને કે જે હોય સાચું કહી દે. તું આ ઘરની દીકરી છો, તને કોઈ કાંઈ નહીં કે, અને કદાચ તે લીધો હશે ને તો એ મને આપી દે. હું કહી દઈશ કે ભૂલથી મેં લઈ લીધેલો, પણ તારા માન સન્માન અને સ્વમાન ઉપર હું જરાય ઘા નહીં પડવા દઉં. કહી દે બેટા. મમ્મી એવું કંઈ નથી, મેં કંઈ નથી લીધું. એક વાત કહું, આ તારા શબ્દ અને તારા મોઢાના હાવભાવ એકબીજા સાથે મેચ નથી થતા. હજી છેલ્લી વાર કહું છું, નહીં તો હુકમનો એકો તો મારી પાસે છે. મમ્મી મેં કહ્યું તો ખરી કે મને નથી ખબર. તમે ખોટા આરોપ મારા ઉપર નહીં લગાવો. સારું, તો હવે જે કહું છું ને એ સાંભળ, પછી તો તારે સાચું બોલવું જ પડશે. આપણો પ્રિન્સ છે ને, એ દિવસે રાતે કંઈક પાણી પીવા ઊભો થયો હતો, અને એણે તને હિરલના રૂમમાંથી કંઈક ચૂંદડીમાં છુપાવીને નીકળતા જોયેલું ને. એણે તો એ જોયેલું કે કંઈક લાલ રંગનું. જો બેટા, મને તું વાલી છે, આપણો પરિવાર વાલો છે, આપણો સંબંધી વાલો છે, એ તૂટવો ન જોઈએ. ભલે થઈ ગઈ ભૂલ, માણસ માત્રથી જ ભૂલ થાય ને, બીજા કોઈનાથી ન થાય. તો હવે સાચું કહી દે બેટા, તે લીધો છે ને? હા મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. મેં જ ભાભીનો ચેન લીધો છે. વાંધો નહીં, બસ આ તારા આંસુ છે ને એ જ પસ્તાવો બતાવે છે. પણ મમ્મી શું કરું, રાતનો પગાર ઓછો, અને તમને તો ખબર જ છે કે મારા શોખ કેટલા છે, અને મને બચત કરતા પણ નથી આવડતી, તો મારાથી ભૂલ થઈ ગઈ. હા, પણ હવે કોઈ શોખ નહીં, શોખ પર કંટ્રોલ રાખતા શીખો. એ બેટા, તો આવું ખરાબ કામ ન કરવું પડે ને. આ તો ઠીક છે, હજી કોઈને નથી ખબર, આપણને બેને જ ખબર છે, અને હું કોઈને ખબર નહીં પડવા દઉં. કોઈને કહેતા નહીં. નહીં કહું બેટા, તું સાચું બોલી ગઈ, હવે મારે શું કામ કોઈને કહેવું પડે? ચાલ ચાલ મારો દીકરો, ચાલ. જો મોટા ભાઈ, હવે મને એવું લાગે છે કે આ જે ગયા છે ને જીજ્ઞા પાસે, એટલે ખબર પડી જશે કે બેને લીધી છે ચેન કે પછી બીજા કોઈ વ્યક્તિ. જુઓ, ચિંતા નહીં કરો, મને એની પર પૂરો ભરોસો છે. એને નહીં લીધી હોય. વાહ, શું થયું? શું કીધું? હા, જીજ્ઞા એનો ખુલાસો કરશે. બેટા,
બેટા તું તારા મોઢે કહીશ ને બહુ ફરક પડશે. એટલે શું એના મોઢે કહે છે તો ફરક પડશે એટલે? હા જમાઈ, તમારો પગાર ઓછો અને એની જરૂરિયાત અને એના શોખ વધારે, એ કંટ્રોલ ન કરી શકી એટલે એણે મોકો જોઈને ચેન લઈ લીધેલો. શું? હા, ખીજાતા નહીં, એણે કબૂલ કરી લીધું છે. બેટા જીજ્ઞા કે હા મોટા ભાઈ, ભાભીનો ચેન મેં જ લીધો છે, પણ હું મારી આદતથી મજબૂર હતી. મારા ખર્ચાને કંટ્રોલ નથી કરી શકતી. મને માફ કરી દો, આવી બીજી વખત ભૂલ નહીં કરું. બસ એણે કબૂલ કરી લીધું છે, કોઈ એના પર ગુસ્સો નહીં કરે અને એણે કસમ પણ ખાધી છે કે હવે પછી આવી કોઈ ભૂલ નહીં કરે. હા મોટા ભાઈ, બાની વાત આમ તો એકદમ સાચી છે. આ ઘરની વાત ઘરમાં સચવાઈ જાય ને એનાથી મોટું બીજું કાંઈ નથી. આપણી બેન છે, ક્યાં પારખી છે, આખરે છે તો આપણું જ લોહી. અને જ્યારે ઘરના વ્યક્તિઓ ભૂલ કરે ને તો એને માફ કરવામાં જ આપણી ભલાઈ હોય. એટલે પ્લીઝ માફ કરી દો ને. માફ તો હું કરી દઈશ, બીજો મારી પાસે કોઈ રસ્તો જ નથી. પણ મેં કીધું તું તમને બધાને કે કોઈ પણ જાણ ભેદુ માણસ છે, પણ મને નહોતી ખબર જાણ ભેદામાં મારી સગી બેન નીકળશે. પૈસા પણ એ બધા વપરાઈ ગયા છે. હવે આનો નિર્ણય મારે શું લેવો? હું મારી હગી બેનને હું ઘરમાંથી કાઢી મૂકું? એવું તો મારામાં ક્યારે આવશે નહીં. હું એની પર હાથ પણ નથી ઉપાડી શકું એમ. ના ના મોટા ભાઈ, હવે જે થયું હોય એ ભૂલી જવામાં જ ભલાઈ છે. બેનને એની ભૂલ સમજાઈ ગઈ ને, બસ બીજું શું જોઈએ. અને રહી ચેનની વાત, તો આપણે ભાભીને બીજો ચેન કરાવી દઈશું. ના, ભૂલ એમની નથી, ભૂલ મારી છે. કારણ કે મારો પગાર ઓછો છે. હું મારી શોખીન પત્નીના શોખ પૂરા ન કરી શક્યો, એની ઈચ્છાઓ પૂરી ન કરી શક્યો. કારણ કે હું તો નાનો માણસ ને મારો પગાર નાનો. કહેવાય ને કે એને રાજરાણી બનવું હતું અને તમે એને ગરીબને ઝૂંપડે મોકલી. જો પિયુષભાઈ, આ જે કર્યું છે ને મારી પત્ની, એનાથી મને બહુ દુઃખ થયું છે. કારણ કે હવે પછી હું અહીંયા ક્યારેય માનભેર આવી નહીં શકું કે નહીં હું તમારી લોકો સામે નજર મેળવી શકું. જો તમે તમારી જાતને ગુનેગાર ન સમજો, અને મેં ક્યાં તમને કાંઈ કીધું? મેં તમને ગુનેગાર થોડા કીધા છે? અને અમારા ઘરમાં તમારું માન પહેલા જેટલું હતું ને એટલું જ તમારું માન રહેશે. હા, એનું કારણ છે કે મને તો ખબર જ હતી જ્યારે મારી બેનનું સગપણ કર્યું ને ત્યારે કે તમે ગરીબ ઘરના દીકરા છો. પણ મને એમ હતું કે મારી બેનનું સગપણ એક સારા વ્યક્તિ સાથે કરાવવું છે, રૂપિયાવાળા માણસ સાથે નહીં. પણ મને શું ખબર કે મારી બેનના શોખ આટલા બધા ઊંચા હશે અને આવું ઊંધું પગલું ભરશે. તમે તો સારું જ વિચાર્યું, પણ હું કદાચ તમારી બહેનના શોખ પૂરા નહીં કરી શકું. એટલે જ મેં એક નિર્ણય લીધો છે કે જેમ તમે તમારી પત્ની વગરના એટલા સમયથી રહ્યો છો ને, તો એને પણ ભાન થવું જોઈએ કે જ્યારે પતિ પત્ની જુદા પડે છે ત્યારે કેટલી વેદના થાય છે. જો પિયુષભાઈ, ખોટું નહીં લગાડતા, પણ કહેવાય ને કે જ્યારે માણસ ચોરીના 4 ફેરા ફરે છે ને ત્યારે અમુક વચન આપે છે. એ વચનમાં આપણે કાઠિયાવાડીમાં કહેવત છે કે પછેડી હોય ને એટલી હોડ કરાય. પણ આ તમારી બેન માટે હું મોટી પછેડી નહીં બનાવી શકું. એટલે હું આ ઘર છોડીને કાયમ માટે જાઉં છું. મારી રીતે મારું જીવન વિતાવી લઈશ, કારણ કે હું તમારી બેનના શોખ નહીં પૂરા કરી શકું. જો હવે હું આવી ભૂલ નહીં કરું. જો જીજ્ઞા, હા કહેવું ને બહુ સહેલું છે, પણ નિભાવવું બહુ અઘરું છે. કારણ કે તારા શોખ બહુ ઊંચા છે. તારે શોપિંગ કરવા જોઈએ, પૈસા ઉડાડવા જોઈએ, તારે 12-13 જોડી તો ચપ્પલ જોઈએ, 7-8 જોડી નાઇટ ડ્રેસ જોઈએ, આટલા ડ્રેસ જોઈએ, આટલી સાડીઓ, અને તું બટકા ભરવાની છે. જો હું આ બધું નહીં કરી શકું, એટલે મને માફ કરજે. જો આવું નહીં કરો,
હું ખર્ચા બધા મારા નહીં કરું, બસ હું મારા બધે શોખ, મારી બધી ફેશનને સાઈડમાં મૂકી દઈશ. પણ પ્લીઝ મોટા ભાઈ સમજાવો ને, મહેન્દ્રભાઈ સમજાવો ને. મારી નણંદ માફી તો માગે છે અને એને કીધું ને કે ખર્ચા ઓછા કરી નાખશે, હવે આવું ક્યારેય નહીં કરે. તો પછી શું કામ એને છોડીને જાઉં છું? ફુવા ફુઈ એટલું બધું રડે છે તો માફ કરી દો ને. હા કુમાર, અને ચોખ્ખે ચોખ્ખું મારી બેનની આંખમાં દેખાય છે કે એને પશ્ચાતાપ થયો છે. અને કોઈ પણ માણસ જો દિલથી માફી માંગે ને તો ઉપરવાળો પણ એને માફ કરી દે. તો આપણે તો કાળા માથાના માનવી છીએ અને એક્સેપ્ટ કરે છે કે હવે પછી તમે જેમ કહેશો ને એ પ્રમાણે જીવન જીવશે. તો પછી શા માટે તમારે એને છોડીને જવી? કહેવાય છે કે એક ભૂલ તો ભગવાન પણ માફ કરે. હા. તો આપણે તો માનવી છીએ, એક ભૂલ માફ ન કરો. અને બટા જીજ્ઞા, એવું કહેવાય છે કે એકવાર જ્યારે શેથામાં પતિના નામનું સિંદૂર પુરાય ને પછી એ સુખમાં રાખે કે દુઃખમાં રાખે, રોટલો આપે કે પકવાન આપે, બસ એ જ તો સાચું ઘર, સાચું સુખ કહેવાય. હા ને? તો હવે પછી તું એ ભૂલ નહીં જ કરે એની મને ખાતરી છે. હા બા, હું હવે ભૂલ નહીં કરું અને હું અહીંયા પણ નહીં રહું. જ્યાં મારા પતિ રહેશે ને ત્યાં હું રહીશ. એ મને ઝૂંપડામાં રાખશે ને તો ત્યાં પણ રહી લઈશ. પણ આવું ખોટું પગલું તો હું કોઈ દિવસ નહીં ભરું. જમાઈ, તમે તમારો નિર્ણય બદલી નાખો અને તમે મારી શરમ ભરો. તમે હાથ ના જોડો. જો જીગુ, જે પણ નિર્ણય લઈને સમજી વિચારીને લેજે. કાલ સવારે કદાચ ભૂખ્યા સુવાનો પણ વારો આવશે અને આપણા નસીબમાં હશે તો આપણે મહેલોમાં પણ રહીશું. આ બધી નસીબની બલીવારી. જો તું મારા ડગલે અને પગલે સાથ દેવા માંગતી હોય ને તો હું આજે પણ તને ખુશ રાખવાની કોશિશ કરી છે અને કરતો રહીશ. પણ જીવનમાં ફરીવાર આવી ભૂલ નહીં કરતી. સારું. અને તમે છે ને જમાઈ, ખોટા મનમાં કોઈ પોષવાતા નહીં. આ ઘરના દરવાજા તમારા માટે આજીવન ખુલ્લા જ છે. અને સુખે દુખે આપણે ક્યાં કોક છીએ, સંબંધી છીએ. હા. અમે તમારી બાજુમાં જ છીએ. કાંઈ હર કોઈ માણસના જિંદગીમાં દુઃખ આવે, સુખ આવે, એવું કઈ સમય હોય તો તમ તારે અમને વાત કરજો, અમે તમારી હારે ઊભા જ છીએ. હા પિયુષ, હવે સમય નથી બગાડવો. હિરલને લઈ આવ, આપણા ઘરની લક્ષ્મીને લઈ આવ. હા એલા, એ તો હવે ભૂલાઈ ગયું. લ્યો બા, હવે છે ને ભલે અત્યારે રાતના 11 જેવું વાગી ગયું પણ હું જાઉં છું અને એને છે ને તેડતો આવું. હા. અને એને તેડીને અહીંયા આવું ને પછી જ આપણે જીજ્ઞાને વિદાય દેવાની છે. હા મોટા ભાઈ, હું ભાભીનો સામનો નહીં કરી શકું. અરે હું શું ને હા, બસ ચિંતા કરીમાં મેં કીધું ને બધું આવી ગયું. હા, હું જઈ આવું.